બાદ વડાપ્રધાન મોદી વહેલી સવારે નવી દિલ્હી પરત ફર્યા છે। પીએમ નરેન્દ્ર મોદી 3 દેશોની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યા છે। પીએમ મોદી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર હતા। ઇન્ડોનેશિયામાં સંરક્ષણ અને વ્યાપાર કરાર થયા છે। ઓસ્ટ્રેલિયા સાથે યુરેનિયમ નિકાસ કરાર પર હસ્તાક્ષર થયા છે। આ સાથે જ ન્યૂઝીલેન્ડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે। ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન લક્ઝને એરપોર્ટ પર તેમને વિદાય આપી। આ તસવીરો પણ તેની સામે આવી છે। પીએમ મોદી આપણે જણાવી દઈએ ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર હતા। આજે વહેલી સવારે તેઓ દિલ્હી પરત ફર્યા છે। ઓસ્ટ્રેલિયા સાથે યુરેનિયમ નિકાસ કરાર પર હસ્તાક્ષર થયા હોવાની આ પ્રવાસ દરમિયાન વિગતો સામે આવી છે। ન્યૂઝીલેન્ડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરવામાં આવી છે। ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન લક્ઝને એરપોર્ટ ઉપર પીએમ મોદીને વિદાય આપવા માટે આવ્યા હતા। તેમનો પ્રોટોકોલ તોડીને તેઓ પીએમ મોદીને વિદાય આપવા માટે આવ્યા હતા, જેની તસવીરો પણ સામે આવી છે।